નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલ સર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 19 માનવ વિકાસ, સ્વાધ્યાયના ટૂંક જવાબી પ્રશ્નો અને વિકલ્પો વિશે ભાગ 18ની અંદર માહિતી મેળવશું। તેની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન 3માં પહેલો પ્રશ્ન આપેલો છે, માનવ વિકાસ એટલે શું? તો માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે। આવું યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ તેના દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી હતી। કહેવાનો મતલબ એ છે કે માનવની આકાંક્ષાઓ એટલે કે તેની જે અપેક્ષા હોય તે અપેક્ષા અને જીવન નિર્વાહ માટે જરૂરી એવી સુવિધાઓ કેટલી વધારે પ્રમાણમાં છે એ પ્રમાણમાં માનવ વિકાસાંક નક્કી થાય છે। એટલે કે માનવીએ પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવવામાં માનવ વિકાસ સહાય બને છે। આ સિવાય માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે, માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવી માનવ અધિકારોનો ઉપયોગ કરે, આ બધો હેતુ માનવ વિકાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા નિર્દેશકનો ઉપયોગ કરાય છે? તો માનવ વિકાસ આંકની નવી પ્રવિધિ 2010માં અમલમાં આવી હતી અને તેની અંદર આ 3 નવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, 3 નિર્દેશકોનો। તેમાં પહેલો નિર્દેશક છે અપેક્ષિત આયુષ્યાંક, ત્યારબાદ શિક્ષણાંક અને આવકાંક। તો આ 3 નવા નિર્દેશકોનો 2010થી અમલ કરવામાં આવ્યો છે। તો તમને પ્રશ્ન થાય કે 2010ની પહેલાં એટલે કે 2009 સુધી કયા નિર્દેશકોનો ઉપયોગ થતો હતો? તો 2009 સુધી તેની અંદર સરેરાશ આયુષ્ય કે જેને આપણે આરોગ્ય કહેતા, બીજો મુદ્દો હતો શિક્ષણ સંપાદન કે જેને જ્ઞાન તરીકે ઓળખવામાં આવતું, અને ત્રીજો મુદ્દો હતો જીવન ધોરણ કે જેને આપણે માથાદીઠ આવક કહેતા। આ 3 નિર્દેશકોનો 2009 સુધી ઉપયોગ કરાયો હતો, પણ 2010થી આ નવા 3 નિર્દેશકોનો અત્યારે હાલમાં પણ ઉપયોગ કરાય છે। ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસાંક કેટલો અને કયા ક્રમે છે? તો માનવ વિકાસ અહેવાલ એ જેને આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક કહેતા, તો HDI તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ભારતનો જે માનવ વિકાસ આંકમાં કેટલામો ક્રમ અને કેટલો છે તે આપણે કહેવાનું છે। તો ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે। જેવી રીતે આપણે સંભાવનામાં 1ને સૌથી વધારે ગણતા, તેમ માનવ વિકાસ આંકમાં 1 એટલે સૌથી વધારે, તો તેની અંદર ભારતને 0.609 મળ્યા હતા। વધારેમાં વધારે તમને 1 પોઈન્ટ મળી શકે, 1થી વધારે ન મળી શકે, એટલે બધાના માનવ વિકાસ આંકમાં 0 પોઈન્ટ એટલે પોઈન્ટમાં જ બધા દેશોના માનવ વિકાસ આંક હશે। તો ભારતનો માનવ વિકાસ આંક તેમાંથી 0.609 મળ્યો હતો અને ભારતનો ક્રમ છે તે 130મો હતો, જે આમ જોઈએ તો ખૂબ નીચો ગણાય। ત્યારબાદ આપણે જોઈએ ચોથો પ્રશ્ન કે ભારતના કયા પડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે? તો ભારતથી આગળ ચીન, શ્રીલંકા અને માલદીવ્સ જેવા દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે। જેમાં ભારતથી આગળ એવા 3 ભારતના પાડોશી દેશો છે, જેમાં શ્રીલંકાને 0.759 પોઈન્ટ મળ્યા હતા, ચીનને 0.727 આંક મળ્યો હતો અને માલદીવને 0.706 મળ્યા હતા, અને ત્યારબાદ ભારત હતું કે 0.609। અને જો તમને એમ પૂછે કે ભારતના કયા કયા પડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી પાછળ છે, તો તેની અંદર ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ,
પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આટલા દેશો આવશે. જેમાં ભૂટાન અને ભારતને બહુ ઝાઝો ફરક નહોતો. ભારતનો 0.609 છે તો ભૂટાનનો 0.605 છે. બાંગ્લાદેશનો 0.570 છે. નેપાળને 0.548 છે. પાકિસ્તાનને 0.538 છે. મ્યાનમારને 0.536 છે. અફઘાનિસ્તાન 0.465 આંક મળેલા છે. ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે બાળ રસીકરણ કાર્યક્રમ બાળકો દ્વારા બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે. તો બાળ રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળકોને ઓપીવીની રસી અત્યારે આપણે જોઈએ છે કે પોલિયો રોગ છે તે ભારતમાંથી નાબૂદ થઈ ગયેલો છે. તેનું કારણ એ છે કે નાના બાળકોને જ પોલિયોના ટીપા આપણે પીવડાવીએ છીએ. તેના માટે ઘણી બધી એડવર્ટાઇઝ પણ આવે છે કે 2 ટીપા જિંદગીના, એવી રીતે આપણે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ઓપીવીની રસી પોલિયો માટે આપવામાં આવે છે. ત્યારબાદ બીસીજીની રસી કે જે ક્ષય માટે આપવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી રસી છે હિપેટાઇટિસ બી કે જે ઝેરી કમળા માટેની રસી છે. ત્યારબાદ ડીપીટી કે જે મોટી ઉધરસ અને ધનુર માટેની રસી છે. આ સિવાય ઓરી, એમએમઆર અને બીજી આપણે જોઈએ તો ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવામાં આવે છે. જેનાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો થયો છે. અહીં એક ખાસ ધ્યાન રાખજો કે અહીં એક ટાઇફોઇડ પણ આવે છે જે મેં લખેલું નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન 4 જોઈએ કે નીચેના માંથી તમારે જવાબ આપવાનો છે. તેમાં પહેલો વિકલ્પ છે માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે. તો માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુએનડીપી ડી વિકલ્પ આવશે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બીજો પ્રશ્ન છે નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે. તો વિશ્વમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ નોર્વે છે અને જેનો માનવ વિકાસ આંક છે 0.944 કે જે ખૂબ જ વધારે ગણાય. એટલે નોર્વેનો જે માનવ વિકાસ આંક છે તે સૌથી વધારે છે, સૌથી ઊંચો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ જોડ સાચી બનશે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે એટલે પહેલાં સૌથી વધારે જેનો માનવ વિકાસ આંક વિકલ્પમાં આપેલો હોય એ, ત્યારબાદ એનાથી ઓછો, ત્યારબાદ એનાથી ઓછો અને છેલ્લે સૌથી ઓછો, એવી રીતે આપણે ગોઠવવાનો છે. તો તેમાં પહેલાં શ્રીલંકા આવશે કારણ કે શ્રીલંકાનો માનવ વિકાસ આંક 0.759 છે. ત્યારબાદ ભારત છે કે જે 0.609 છે. એના પછી ભૂટાન 0.605 છે અને છેલ્લે નેપાળ 0.548 છે. આ જોડ સાચી છે. નેપાળનો માનવ વિકાસ આંક 0.548 છે. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષ ઉજવવામાં આવેલ. તો ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે 2012ના વર્ષને ઉજવવામાં આવેલ. અહીં તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ, કારણ કે યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરેલું હતું. એટલે મહિલા વર્ષ અને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે એ બંને જુદા જુદા છે. એટલે 2002 આવશે. અને જો તમને એમ પૂછે કે મહિલા સશક્તિકરણ દશકો, તો તેમાં 1975 થી 1985 આવશે. ત્યારબાદ પ્રશ્ન 5 ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે. તો તેમાં વિકલ્પોમાં જે તમને આપેલ છે તેમાં જે રવિન્દ્રનાથ ટાગોર, સીવી રામન, અમર્ત્ય સેન આ બધાને નોબેલ પારિતોષિક તો મળેલું છે, પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અર્થશાસ્ત્રી તમને કીધેલું છે. એટલે તેમાં બી વિકલ્પ આવશે, અમર્ત્ય સેન. કારણ કે નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી જે અમર્ત્ય સેન હતા તેણે માનવ વિકાસ આંકની વિભાવના કરી હતી અને
એ ખ્યાલ આપ્યો હતો અને એ ખ્યાલના આધારે જ પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એટલે તમને એમ પૂછે કે માનવ વિકાસ અહેવાલ ક્યારથી પ્રદર્શિત કરવામાં આવે છે, તો 1990થી પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અને ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રદર્શિત કરવામાં આવે છે. અને જે જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ દ્વારા રજૂ કરવામાં આવે છે.